લાલગેટ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે એવી માહિતી મળી હતી કે કેટલાક ઇસમોની અસહકતા આશ્રમ હોસ્પિટલ પાસે શંકાસ્પદ હિલચાલ કરે છે। જે માહિતીના આધારે લાલગેટ પોલીસે ત્યાં દરોડા પાડી કારમાં લેવાયેલા ડુપ્લિકેટ 500ની ચિલ્ડ્રન બેંકની નોટો મળી આવતા પોલીસે બેની અટકાયત કરી તપાસ શરૂ કરી હતી। સુરતમાં પેટ્રોલિંગ દરમિયાન અશક્તા આશ્રમ પાસે જૂની અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા ઝાયલો ગાડીમાં 2 ઇસમો શંકાસ્પદ જણાઈ આવ્યા હતા। બંને ઇસમોને પૂછપરછ કરતા તેઓએ પોતાના નામ મંસૂરી સુલેમ અહમદ આરીફ અને અકરમ અલી અનવરી શેખ હોવાનું કહ્યું હતું। તો ગાડીની તલાશી લેતા તેમના પાછળના ભાગે ચલણી નોટોનો પાર્સલ જણાઈ આવ્યા હતા। જેમાં કેલ 3 પાર્સલમાં પ્લાસ્ટિકના પેકિંગમાં આગળ તથા પાછળના ભાગે ₹500ના દરની ભારતીય ચલણી નોટ, તેની અંદર ભારતીય બચ્ચો કા બેંક 500 નંબર ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટોના બંડલ હતા। તેમજ ગાડીના ડેશબોર્ડમાંથી ભારતીય ચલણી નોટો મળી આવી હતી। જે બાબતે એફએસએલની ટીમને બોલાવી પ્રાથમિક નિરીક્ષણ કરવામાં આવેલ અને તમામ નોટો તથા અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો। લાલગેટ વિસ્તારમાં નકલી ચલણી નોટોના મોટા પાયે ગોટાળા બહાર આવતા ખળબળાટ મચી ગયો છે। લાલગેટ પોલીસે સ્ટાફે ચોકસાઈપૂર્વક કાર્યવાહી દરમિયાન 2 શખ્સોને રોકી તલાશી લેતા તેમની પાસેથી 500ની ચલણી નોટના 3 મોટા બંડલો મળી આવ્યા હતા। 112 નોટ ડુપ્લિકેટ મળી આવી હતી। બંને શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ચલણી નોટોના એફએસએલની તપાસ માટે ગાંધીનગર મોકલાઈ છે। પોલીસ પૂછપરછ દરમિયાન બંને આરોપીની કબૂલાત આપી કે આ નોટો તેમને રામદર વિસ્તારમાં રહેતા ઠાકોરભાઈ મગનભાઈ પરમાર નામના વ્યક્તિએ આપી હતી। પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને ઠાકોરભાઈ પરમાર સુધી પહોંચવા માટે કાર્યવાહી શરૂ કરી છે। લાલગેટ પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું હતું કે હાલ તો અમે બંને શખ્સોએ શંકાના આધારે પકડીને નોટો તપાસ માટે મોકલી છે। એફએસએલના રિપોર્ટ આવ્યા પછી સ્પષ્ટ થશે કે નોટો નકલી છે કે નહીં, તે આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। ગઈકાલ લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન અશક્તા આશ્રમ અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા કંપનીની ગાડી શંકાસ્પદ જણાઈ આવેલ અને જેમાં 2 ઇસમો બેઠેલા હતા। આ બાબતે તપાસ કરતા ગાડીની અંદરથી 2 ઇસમો મળી આવેલ જેમના નામ છે મંસૂર સુલેમ મોહમ્મદ આરીફ અને અકરમ અલી અનવર અલી શેખ, રહે બંને હરિપુરા રામપુરા લાલગેટ। અને ગાડીની તપાસ કરતા ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં 3 ચલણી નોટોના પાર્સલ મળી આવેલ। જે ચેક કરતા 3 પાર્સલમાં પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની ₹500ની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો હતી। આ બાબતે એફએસએલ અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને એફએસએલ ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે। અને આ નોટો બાબતે પ્રાથમિક પૂછપરછ કરતો તેને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર, રહે રાંદેર તાળવાડીવાળો આપી ગયેલાનું જણાયેલ છે। અને આ નોટો ખરેખર ડુપ્લિકેટ છે કેમ એ બાબતે એફએસએલમાંથી અભિપ્રાય આવ્યાથી આગળની તપાસ થશે અને અત્યારે જાણવા જોગ નોંધી અને આગળની પૂછપરછ કરી તપાસ ચાલુ છે। નહીં, અત્યારે પ્રાથમિક તપાસમાં કોઈ આવી વિગત બહાર આવેલ નથી। શું કરે છે, શું કામકાજ કરે? બંનેની હજુ પૂછપરછ ચાલુ છે અને એમાંથી એક અકરમ અલી શેખ હતો, એ ડ્રાઈવર હતો અને એની સાથે છે મંસૂર સુલે, એ એની ડ્રાઈવર સીટની બાજુની સીટથી મળી આવેલ છે।